આપની મીડિયાને જોહાર। આજે ધાનપુર તાલુકાની અંદર ક્રાંતિનો આજે ક્રાંતિ સાથે આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। એ દરમિયાન તમને આખી ઘટનાની હું વાત કરું તો સવારમાં 10 વાગ્યાના ગાળામાં અમે ધાનપુર તાલુકા પંચાયત જવા માટે રવાના થયા હતા। એમાં તમામ ઉમેદવારો સહિત ધાનપુર તાલુકા પંચાયત પહોંચવાનું હતું। એમાં રસ્તાની અંદર ધાનપુર ખાડાની અંદર આ જે અજાણ્યા ઇસમો એ સંપૂર્ણ તીર કામટાધારી પથ્થરો સાથે બંદૂક સાથે આ તમામે અમારી પર હુમલો કર્યો। એ અમને 100% ખાતરી છે કે આ ભાજપના દલાલો છે, ભાજપના ગુંડા છે અને ભાજપના મળતિયાઓએ આ કારસ્થાન કરાયું છે, જેમાં તમામ ઉમેદવારો ને ક્યાંક નાની મોટી ઈજા થઈ છે। એક ભાઈને તીર કામઠું પણ વાગેલું છે અને તમામ ગાડીઓનો કચ્ચર ખાણ વળી ગયેલું છે। હવે આવી સિચ્યુએશનમાં પણ તમામ ઉમેદવારોએ જે હિંમત દાખવી છે એ હિંમત સાથે ધાનપુર તાલુકા પંચાયત સુધી પહોંચ્યા છે। પણ તો છતાંય હાલ અમે ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર અમે ઊભા છીએ અને જે તમામ ગાડીઓને પણ નુકસાન થયું છે અને જે ઉમેદવારોના સગાવાલાઓને પણ નુકસાન થયું છે, આ તમામની ફરિયાદ નોંધાવવા માટે આજે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને અમે પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદની કોપી લઈને જ જઈશું। અને જો આવનાર આ જ ઘટના વારે ઘડી અમારી સાથે આગળ 5 વર્ષથી રિપીટ થઈ રહી છે, પણ આજે અમારી સાથે આમ આદમી પાર્ટી છે, આજે અમારી સાથે ચેતરભાઈ છે, એટલે આ તમામના સાથ સહકારથી આજે FIR ની કોપી લઈશું અને અમારા ભવ્ય વિજયની અમે આખા ધાનપુર તાલુકાની અંદર ભવ્ય ઉજવણી કરીશું। જોહાર, જય આદિવાસી, જય કાબા।